माननीय अध्यक्ष श्री, मंचस्थ महानुभावों, मेहमानों, दिव्यांगजन कल्याण चैरिटेबल ट्रस्ट ना सेक्रेटरी भाई श्री कौशिक भाई, तेओश्रीना होद्देदार मित्रों, ट्रस्टीगण, वॉलंटियर्स मित्रों, खास भाइयों बहनों अने नामी अनामी सौ कोई मित्रों, आ कौशिक ने हूँ लगभग संस्था विषय चौक्कस बात करीश, पर प्रथम हूँ कौशिक विषय बात करीश कि જ્યારે હું પોતે અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, અત્યારે રિટાયર્ડ છું, પણ છેલ્લા 22 વર્ષથી ઓળખું છું. એનામાં જે હિંમત છે એને મારે આજે દાદ દેવી પડે. કારણ હું આપ ચેરમેન શ્રી, મહેમાન શ્રી અને આપ સૌ કોઈને જણાવવાની રજા લઈશ કે સૌ પ્રથમવાર 1960માં ગુજરાતની રચના થઈ ત્યારથી ઘણી બધી અંધજન સંસ્થાઓ કામ કરે છે. એમાં હું ત્યાં હતો જે અંધજન મંડળ એ તો ઇન્ટરનેશનલ કક્ષાએ કામ કરે, પણ મને એમ કહેતા ગૌરવ થાય છે કૌશિક માટે કે અંધજન કલ્યાણ ટ્રસ્ટ એમણે સૌ પ્રથમવાર આ દિવ્યાંગ મિત્રોને એવા મિત્રોને ભેગા કર્યા છે કે જેમાં સ્ટુડન્ટ હોય, કોલેજિયન હોય, રોજગાર હોય, બેરોજગાર હોય, शिक्षक होय के अमारा जेवा निवृत्त कर्मचारी होय अथवा तो बैंकना मित्रों पण એટલે તમામને એક કરી અને આ સૌ પ્રથમવાર મારે આપ સૌને બે હાથ ખુલ્લા કરીને તાળીથી કૌશિકને વધાવીએ. સૌ પ્રથમવાર આવું કાર્યક્રમ કર્યો છે જે મારા માટે ગૌરવ છે અને આ સંસ્થા માટે પણ ગૌરવ છે. ઘણી બધી સંસ્થાઓ ઘણું બધું કામ કરે છે, છતાં આવું કાર્ય ક્યારેય થયું નથી. અને જેમણે કૌશિકે કહ્યું એ પ્રમાણે છેલ્લા 2-2.5 મહિનાથી રાત દિવસ મહેનત કરતા હતા અને મારાથી બનતો પ્રયાસ એટલે કે સહકાર મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. કૌશિક હું અહીંયા ચોક્કસ જણાવીશ કે જ્યારે 2010માં હજી આ સંસ્થાનો કોઈ સ્થાપના થઈ નહોતી ત્યારે આપ સૌ કોઈ જાણો છો કે જે બીએડ પાસ થયેલા મિત્રો છે, વિદ્યાર્થીઓ જેને શિક્ષક તરીકે લેવામાં નહોતા આવ્યા ત્યારે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાયા કાયદાકીય રીતે અને કૌશિકભાઈ એક નહીં એની પાછળ બીજા 42 શિક્ષકો જેમાં જિલ્લા પ્રાથમિક શાળા અને નગર મહાપાલિકામાં લગભગ 42 મિત્રો આજે જે કુમારીની નોકરી કરે છે સારી રીતે, એ આ કામ કોઈ સંસ્થા નથી કરી ત્યારે કૌશિકે પોતાના વ્યક્તિગત ધોરણે પોતાની હિંમતથી પોતાની સૂઝ સમજથી અમદાવાદ વારંવાર દોડધામ કરી અને આ મિત્રોને નોકરી લગાડ્યા હતા. એટલે કૌશિકની હિંમત જે છે એ દાદ માંગી લેવી છે. અને આ સંસ્થા 2019માં સ્થાપના થઈ. પછી આપ સૌ કોઈ જાણો છો 2 વર્ષ લોકડાઉન, એટલે એમ સમજો કે હજી પાપા પગલી કરે છે. તો આપણે સૌ એમને શુભેચ્છા આપીએ, આશીર્વાદ આપીએ અને જે કોઈ એના દાતાઓ છે તેઓ શ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આપણા સહકારથી જ આટલું કાર્ય થયું છે અને હજુ તો આ સંસ્થા શરૂઆત છે. જો આપ સહકાર આપશો તો ચોક્કસ આ સંસ્થા એક વટવૃક્ષ બનીને આપની વચ્ચે સુરતની અંદર જે મિની સૌરાષ્ટ્ર કહેવાય, વિશ્વ લેવલે, સુરત લેવલે નહીં, રાજ્ય લેવલે નહીં પણ વિશ્વ લેવલે આ મિની સૌરાષ્ટ્ર છે એમાં એ આપનો આ સંસ્થાનું નામ ઉજાગર કરશે, જેમાં આપને પણ આ પુણ્યના ભાગીદાર આપ પણ બનશો. એટલે કૌશિક હજી શરૂઆત કરે છે. જો આપ સૌ સહકાર આપશો અને જે મિત્રો અહીંયા મારી સામે પણ બેઠા છે, નાના મોટા સૌ કોઈ, આજે અંધધ્વજ દિન છે
આપ સૌને અપીલ કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપ ઉદાર દિલે દાન કરી અને આ સંસ્થાને હેલ્પફુલ થશો. ખૂબ સરસ આયોજન 2 દિવસનું કર્યું છે. વધારે ટાઈમ હું નહીં લઉં, પણ છતાં મારાથી કંઈક કહેવાનું રહી ગયું હોય, કોઈ સંસ્થાનું મહેમાનોનું નામ લેવાનું રહી ગયું હોય તો ક્ષમ્ય ગણશો. અને આ સંસ્થામાં આ હોલની અંદર સવારથી જ્યારે અહીંયા સંગીતમય વાતાવરણ છે તો હું તો ખરેખર તો ઔરંગઝેબનો અવતાર છું. 30 વર્ષ પહેલા ગાતો હતો તો મને પણ એકાદ લીટી ગાવાનું મન થાય છે અને એ ગાઈને પછી હું મારી વાત પૂરી કરીશ. કે હવીરોળી અમોની આલિનાળ કે ચિકોતે હલો હી